હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આરએમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 વિષય બીએ આજે આપણે એક પેપર સોલ્યુશન કરવાનું છે. એટલે કે આપણો સંપૂર્ણ સિલેબસ પૂરો થઈ ચૂક્યો છે અને હવે આપણે થોડા પેપર રિવાઇઝ કરવાના છે, જે આપણને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ અગત્યના સાબિત થશે. તો એ પેપરની શરૂઆત કરીએ તો એની અંદર આપણે માર્ચ 2018 થી લઈને માર્ચ 2020 સુધીના જે માર્ચ અને જુલાઈના જે પેપર છે એ બધા પેપર આપણે સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલમાં કરવાના છીએ. અને આપણા બધા વિડીયોની અંદર તમને હવેથી જે પેપરો છે એ પેપરોના સોલ્યુશન સાથે આખું પેપર તમારે કઈ રીતે લખવું તેની સંપૂર્ણ તમને માહિતી મળશે. બરાબર, તો આજે આપણે શરૂઆત કરવાના છીએ માર્ચ 2018 ના પેપરથી. તો શરૂ કરીએ મિત્રો. તો પહેલો પ્રશ્ન મારી પાસે છે તો કે વિભાગ એ ની અંદર, બરાબર, સેક્શન એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન કંઈક આ રીતનો છે તો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? મિત્રો, આ વિડિયો તમે જોવો છો એ પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરી દઉં કે આની અંદર હું સંપૂર્ણ બધા જે સવાલો છે એ વ્યવસ્થિત ધીમે ધીમે બોલીશ, તો તમે તમારી પાસે એક નોટ અને પેન રાખીને બધા સવાલોને ઝડપથી લખતા જશો અને સાથે એનું સોલ્યુશન પણ તમને વિડિયોની અંદર જ આપણે બોર્ડ ઉપર કરવાના છીએ. બરાબર, તો પહેલો પ્રશ્ન એક આ રીતનો છે, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો એ બધું આપણે શીખી ગયા છીએ. ધારો કે એની અંદર તમને 4 ઓપ્શન આપવામાં આવે છે તો કે ઓપ્શન આ પ્રમાણેના છે. એ ઓપ્શન નિષ્ણાંતો, બી ઓપ્શન છે તો કે કામદાર, સી ઓપ્શન છે તો કે જનરલ મેનેજર અને ડી ઓપ્શન આવે છે તો કે ખાતાવાર અધિકારીઓ. તો જરાક વિચારો મિત્રો કે ઉચ્ચ સપાટી સંચાલનની અંદર કોનો સમાવેશ થાય? તો કે નિષ્ણાંતો, કામદારો, જનરલ મેનેજર કે ખાતાવાર અધિકારીઓ. તો એની અંદર મિત્રો જવાબ આવશે સી તો કે જનરલ મેનેજર. બરાબર, ઓપ્શન ની અંદર આપણે સી જનરલ મેનેજર. બીજા સવાલ તરફ આગળ વધીએ મિત્રો. તો બીજો સવાલ કંઈક આ રીતનો છે, 9 પ્રશ્રેષ્ઠ વિચારધારાના પ્રણેતા કોણ હતા? 9 પ્રશ્રેષ્ઠ વિચારધારાના પ્રણેતા કોણ હતા? ઓપ્શન તમને કંઈક આ રીતના આવેલા છે તો કે ફ્રેડરિક ટેલર, બી ઓપ્શન હેનરી ફેયલ, ઓપ્શન નંબર સી તો કે હર્સબર્ગ અને ત્યારબાદ ઓપ્શન નંબર ડી એલ્ટન મેયો. ફરી એક વખત સવાલ બોલું છું મિત્રો, ધ્યાનથી સાંભળજો. 9 પ્રશ્રેષ્ઠ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો કે ઓપ્શન એ ફ્રેડરિક ટેલર, ઓપ્શન બી હેનરી ફેયલ, ઓપ્શન સી હર્સબર્ગ, બરાબર, ત્યારબાદ ઓપ્શન ડી એલ્ટન મેયો. તો એની અંદર જવાબ આવશે ઓપ્શન ડી એલ્ટન મેયો. બીજાની અંદર જવાબ આવશે ઓપ્શન ડી એલ્ટન મેયો. ત્રીજા પ્રશ્ન તરફ મિત્રો આગળ વધીએ તો ખ્યાલ આવે તો કે ત્રીજો પ્રશ્ન કંઈક આ રીતનો છે, આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? તો કે તમને જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી હું ઓપ્શન બોલું છું. ઓપ્શન નંબર એ યોજનાનું મૂલ્યાંકન કરવું, ઓપ્શન નંબર બી ચોક્કસ યોજના સ્વીકારવી, ઓપ્શન નંબર સી યોજનાની ચકાસણી કરવી અને ઓપ્શન નંબર ડી વિકલ્પોની વિચારણા કરવી. તો એમાંથી કયો ઓપ્શન આવશે મિત્રો? તો કે ઓપ્શન એ યોજનાનું મૂલ્યાંકન કરવું. હું અહીંયા એટલા માટે લખતો જાઉં છું મિત્રો કે તમે ભવિષ્યની અંદર પણ આપણા બધા વિડીયો જોવો તો એની અંદર તમને ઝડપથી સોલ્યુશન મળી રહે. બરાબર, તો ત્રીજો સવાલ છે કે જેનો જવાબ આપણે જોઈ ચૂક્યા તો કે એની અંદર ઓપ્શન એ ચોક્કસ પ્રકારની યોજનાનું શું કરવું? તો કે મૂલ્યાંકન કરવું. યોજનાનું મૂલ્યાંકન કરવું. ત્યાર પછી ચોથા ઓપ્શન તરફ મિત્રો આગળ વધીએ તો ખ્યાલ આવે તો કે ચોથો પ્રશ્ન કંઈક આ રીતનો પૂછાયેલો છે, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? ફરી વખત બોલું છું મિત્રો, યાદ રાખજો, ધ્યાનથી સાંભળજો. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહેવામાં આવે છે? આ પ્રમાણેનો પ્રશ્ન પૂછાયેલો છે. તો એની અંદર 4 ઓપ્શન કંઈક આ રીતના છે. પહેલું શ્રેણિક વ્યવસ્થા તંત્ર, બીજું બી કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, ઓપ્શન સી તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર અને ઓપ્શન ડી વૈદિક વ્યવસ્થા તંત્ર. તો આની અંદર કયો જવાબ આવશે મિત્રો? તો કે ઓપ્શન એ શ્રેણિક વ્યવસ્થા તંત્ર.
ઓપ્શન એ, બરાબર, કે જે છે શ્રેણી વ્યવસ્થા તંત્ર. ત્યાર પછી પાંચમા સવાલ તરફ આગળ વધીએ મિત્રો. તો કે પાંચમો એમસીક્યુ છે, અંકુશ એ કેવી પ્રક્રિયા છે? અંકુશ એ કેવી પ્રક્રિયા છે? તો કે ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ આંતરિક, ઓપ્શન બી જડ, ઓપ્શન સી ગતિશીલ, ઓપ્શન ડી તો કે સતત. તો એની અંદર જવાબ કયો આવશે મિત્રો? તો કે અંકુશ કેવી પ્રક્રિયા છે? એ આંતરિક, જડ, ત્યારબાદ ગતિશીલ કે સતત. બરાબર, તો આની અંદરથી તમે ઓપ્શન નંબર એ, ઓપ્શન નંબર સી અને ઓપ્શન નંબર ડી ત્રણમાંથી કોઈ પણ એક સાચું લખો ને તો તમારું સાચું પડે. કેમ? તો કે અંકુશ એ આંતરિક પ્રક્રિયા પણ છે, એ ગતિશીલ પ્રક્રિયા પણ છે અને સતત પ્રક્રિયા પણ છે. એટલે એની અંદર તમે ઓપ્શન આંતરિક, ગતિશીલ અથવા તો સતત, જે ત્રણ ઓપ્શન છે એ ત્રણે ત્રણ ઓપ્શન તમે કોઈ પણ એક લખો તો તમારો એ સાચો પડશે. તો કે આંતરિક, માત્ર ને માત્ર અમુક એમસીક્યુ એવા હોય છે કે જેની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી હોય અથવા તો કંઈક ગડબડ થયેલી હોય તો આવી રીતનો તમને એક વધારાનો માર્ક્સ પણ મળતો હોય છે અને એનો પૂરેપૂરો મિત્રો આપણે ફાયદો ઉઠાવવાનો થાય. તો કે પાંચમા એમસીક્યુ ની અંદર એના ત્રણ જવાબ આપેલા છે. તો કે એની અંદર તમે આંતરિક પણ લખી શકો છો, ત્યારબાદ સી ઓપ્શન તો કે તમે ગતિશીલ પણ લખી શકો છો, અને ઓપ્શન નંબર ડી કે જેની અંદર આપેલું છે સતત. કે આ ત્રણમાંથી તમે કોઈ પણ એક જવાબ લખેલો હોય ને તો તમારો સવાલનો જવાબ શું થાય? તો કે સાચો પડે. બરાબર, ત્યારબાદ આગળ વધીએ, છઠ્ઠા પ્રશ્ન તરફ આગળ વધીએ તો ખ્યાલ આવે મિત્રો. તો કે નાણાકીય સંચાલનને કોની સાથે સંબંધ છે? નાણાકીય સંચાલનને કોની સાથે સંબંધ છે અથવા તો કોની સાથે સંબંધ ધરાવે છે? આ રીતનો કંઈક પ્રશ્ન હોય તો એના જે એમસીક્યુ છે એ કયા કયા હોઈ શકે મિત્રો? તો કે પહેલું નાણાં બજાર સાથે સંબંધ છે, નાણાકીય સંચાલનને મિત્રો નાણાં બજાર સાથે સંબંધ છે. ઓપ્શન નંબર બી નાણાં કાર્યો સાથે સંબંધ છે. ત્યારબાદ ઓપ્શન નંબર સી તો કે શેર બજાર સાથે સંબંધ છે અને ઓપ્શન નંબર ડી તો કે મૂડી બજાર. તો આમાંથી નાણાકીય સંચાલનને કોની સાથે સંબંધ છે? તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, નાણાં કાર્ય સાથે સંબંધ છે. ત્યારબાદ સાતમા પ્રશ્ન તરફ મિત્રો આગળ વધીએ તો ખ્યાલ આવે, સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? સવાલ કંઈક આ રીતનો છે, સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો ચાર ઓપ્શન કયા કયા આપેલા છે તો મિત્રો સાંભળો. તો કે એ રોકડ પ્રવાહ, બી સામાજિક જવાબદારી, ઓપ્શન નંબર સી સંપત્તિના વર્તમાન મૂલ્ય કે ઓપ્શન નંબર ડી નફાકારકતા. તો આની અંદર જવાબ શું આવશે મિત્રો? તો કે ઓપ્શન એ ની અંદર આપેલું છે તો કે રોકડ પ્રવાહ. ત્યાર પછી આઠમા પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? મિત્રો આપણે જ્યારે આ બધા ચેપ્ટર્સ ભણી રહ્યા હતા ને ત્યારે જ મેં તમને કીધું હતું કે જે ઈસવીસન છે એને તમારે એના ઉપર ઘણું ધ્યાન આપવાનું છે, કારણ કે આની અંદરથી ઘણા બધા એવા એમસીક્યુ હોય અથવા તો ઘણા એસક્યુ પણ આવી શકે, એટલે કે શોર્ટ ક્વેશ્ચન જે આપણે નેક્સ્ટ સેક્શન બી ની અંદર ભણવાના છીએ. બરાબર, તો એની અંદર આવી રીતે કંઈક ઈસવીસન પૂછાયેલી હોય છે ને એ તમારે યાદ તો રાખવી જ પડે. તો કે ડિપોઝિટરી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો કે ઓપ્શન એ આપેલો છે 1996 એટલે કે 1996. ત્યારબાદ ઓપ્શન બી 1995 એટલે કે 1995, ઓપ્શન સી 1994 એટલે કે 1994 કે ઓપ્શન ડી 1993 એટલે કે 1993. તો કયા વર્ષની અંદર ડિપોઝિટરી ધારો શરૂ કરવામાં આવેલો? 1996 ની સાલમાં. એટલે કે આઠમાની અંદર આવશે ઓપ્શન એ ઈસવીસન 1996 ની યર ની અંદર આ ધારો શરૂ કરવામાં આવેલો હતો. ત્યારબાદ નવમો પ્રશ્ન તરફ એટલે કે નવમા એમસીક્યુ તરફ આગળ વધીએ તો ખ્યાલ આવે, અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલિત અને મહત્વનું અને સ્વીકાર્ય સાધન કયું છે? તો કે ઓપ્શન આપેલા છે બજાર વિભાજન, ત્યારબાદ ઓપ્શન નંબર બી તો કે વેચાણ,
ત્યારબાદ ઓપ્શન નંબર સી તો કે જાહેરાત અને છેલ્લો ઓપ્શન આપેલો છે તો કે કિંમત. તો આ ચાર ઓપ્શનમાંથી કયો સાચો જવાબ આવે છે મિત્રો? તો કે ઓપ્શન નંબર સી જાહેરાત એનો શું છે તો કે સાચો જવાબ આવશે. ત્યારબાદ 10મા પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય કક્ષાએ કયા દિવસને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો એના ઓપ્શન કંઈક આ રીતે આપેલા છે: 15મી જાન્યુઆરી, 15મી માર્ચ, ત્યારબાદ 15મી ઓગસ્ટ કે 15મી ડિસેમ્બર. તો એની અંદર સાચો જવાબ છે તો કે ઓપ્શન નંબર બી 15મી માર્ચ. 10મા ની અંદર શું જવાબ આવશે મિત્રો? તો કે 15મી માર્ચ. આ શું થયું મિત્રો? તો કે સેક્શન એ ની આપણે સંપૂર્ણ જાણકારી મેળવી લીધી. હવે આગળ વધીએ તો કે સેક્શન બી તરફ આગળ વધીએ. સેક્શન બી તરફ આગળ વધીએ તો એની અંદર પહેલો જ પ્રશ્ન આપણને પૂછાયેલો છે તો કે IIM નું વિસ્તૃત રૂપ લખો. હું મિત્રો હવે સેક્શન બી ની અંદર જે સવાલ છે એ સવાલ અહીંયા લખતો જાઉં છું અને એના જે જવાબ છે એ જવાબ હું અહીંયાથી બોલીશ, એ તમારે તમારી નોટબુક ની અંદર લખવાના છે, બરાબર? તો કે પ્રશ્ન કંઈક આ રીતનો આપેલો છે: IIM નું વિસ્તૃત રૂપ. તો કે IIM નું વિસ્તૃત રૂપ શું આવશે મિત્રો? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. IIM નું પૂરું નામ શું આવશે મિત્રો? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે, બરાબર? ત્યારબાદ આગળ વધીએ તો ખ્યાલ આવે બીજો પ્રશ્ન છે: જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? પ્રશ્ન નંબર 2, જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? તો 12મા પ્રશ્નની અંદર જવાબ આવશે: જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ ત્યારે કયો સિદ્ધાંત વપરાય છે? કે જુઓ અને આગળ વધો. તો કે સવાલ આ રીતનો છે, 12મો સવાલ, કે જુઓ અને આગળ વધો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ ત્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત વાપરવામાં આવે છે, બરાબર? અથવા તો ત્યારે અપનાવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે તો કે વ્યવસ્થા તંત્ર એટલે શું? 13મો પ્રશ્ન મિત્રો આવે છે તો કે વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે એનો જવાબ આવશે: સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે. સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે વહેંચણીનું માળખું કરતું વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે જવાબદારીની વહેંચણી કરતું જે માળખું છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે યોગ્ય વ્યવસ્થા તંત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો 14મો પ્રશ્ન કંઈક આ રીતનો છે મિત્રો, તો કે વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે
કર્મચારી વ્યવસ્થા તંત્રને કયા વિભાગ તરીકે ઓળખતા થયા છે? આ બધા પ્રશ્નોના જવાબ મિત્રો તમે આપણા વિડીયોઝ જો વ્યવસ્થિત અને ખૂબ શાંતિથી જોઈ આવે અને વ્યવસ્થિત રીતે એને ફરી વખત તમે જોશો અને જો શરૂઆતમાં પણ વ્યવસ્થિત જોયા હોય તો તમને આનો જવાબ ખૂબ સરળતાથી યાદ આવી જાય. તો કે વર્તમાન સમયમાં મોટાભાગના જે એકમો છે હવે કર્મચારીને કયા વિભાગ તરીકે ઓળખવામાં આવે છે તો એની અંદર છે તો કે એ બધાને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. કયા વિભાગ તરીકે? તો કે માનવ સંસાધન તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે તો કે 15મો પ્રશ્ન આવે છે તો કે દોરવણીના તત્વો જણાવો. દોરવણીના કયા કયા તત્વો છે મિત્રો? તો કે દોરવણીના 4 તત્વો છે. કયા કયા? તો કે નિરીક્ષણ, ત્યાર પછીનું તત્વ જે છે એ આવે છે અભિપ્રેરણ, ત્યાર પછીનું જે તત્વ છે એ આવે છે તો કે નેતૃત્વ, અને અંતિમ જે તત્વ આવે છે એ છે તો કે માહિતી સંચાર. તો આ જે એના 4 તત્વો રહેલા છે. ત્યાર પછી 16મો પ્રશ્ન કંઈક મિત્રો આ રીતનો છે આપણી સમક્ષ. તો કે 16મો પ્રશ્ન તો કે શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? ફરી વખત, શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? તો કે માત્ર ને માત્ર રોકડ અથવા તો ચેક સ્વરૂપે તેને ચૂકવવામાં આવે છે. માત્ર ને માત્ર રોકડ અથવા ચેક સ્વરૂપે તેને શું કરવામાં આવે છે? તો કે ચૂકવવામાં આવે છે. ત્યાર પછીનો 17મો પ્રશ્ન કંઈક મિત્રો આ રીતનો છે આપણી સમક્ષ. તો કે ભારતમાં શેર બજારનું નિયમન કોના દ્વારા થાય છે? ભારતની અંદર શેર બજારનું નિયમન કોના દ્વારા થાય છે? તો ખૂબ એટલે ખૂબ સારી રીતે આપણને ખબર છે કે ભારતની અંદર શેર બજારનું નિયમન કરતી કોઈ પણ સંસ્થા હોય તો એ કઈ છે? તો કે સેબી. કોણ છે? તો કે સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તરીકે જેને ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી 18મો પ્રશ્ન છે તો કે કરાર નોંધ એટલે શું? એટલે કે 18મો પ્રશ્ન આપણી સમક્ષ મિત્રો આ રીતનો છે. કરાર નોંધ એટલે શું? તો એનો જવાબ હું અહીંયા લખું છું મિત્રો અને સાથે બોલતો બી જાઉં છું કે ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓ ખરીદે. ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓ ખરીદે એટલે કે ગ્રાહક જે છે એ ગ્રાહકના ઓર્ડર પ્રમાણે શું કરે છે? તો કે જામીનગીરી ખરીદવામાં આવે છે. ગ્રાહકોના ઓર્ડર પ્રમાણે જામીનગીરી ખરીદવી અને ત્યારબાદ તેનો વેચાણનો જે સોદો થાય એટલે કે જે એને વેચવામાં આવે છે એટલે કે જે સોદો થયેલો છે એને જ્યાં નોંધવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો કે એને કરાર નોંધ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે કે ખરીદી પછી વેચાણનો સોદો થાય અને તેની જે નોંધ કરવામાં આવે છે એ નોંધને કયા તરીકે ઓળખવામાં આવે છે? તો કે એને કરાર નોંધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 19મા પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. તો કે 19મો પ્રશ્ન છે માર્કેટિંગ મિશ્રના જે 4P છે એ 4P કયા નામે ઓળખવામાં આવે છે? માર્કેટિંગ મિશ્રના 4P તો કે પહેલું છે તો કે પ્રાઇસ તરીકે જેને ઓળખવામાં આવે છે, પ્રોડક્ટ તરીકે, એટલે કે પ્રોડક્ટ અથવા તો પ્રાઇસ તરીકે કે પ્રોડક્ટ પ્રાઇસ, તમે કોઈ પણ નામ એને અલ્ટરનેટ તમે લખી શકો છો. તો કે પહેલું છે તો કે પ્રોડક્ટ, ત્યારબાદ બીજું છે તો કે પ્રાઇસ અને ત્રીજું આવે છે તો કે પ્લેસ અને ચોથું આવે છે તો કે પ્રમોશન. ચોથું કયું આવે છે મિત્રો? તો કે પ્રમોશન. બરાબર. કે જે 4P તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી 20મા પ્રશ્ન તરફ આગળ વધીએ. તો કે 20મો પ્રશ્ન આ પ્રમાણે છે વૈશ્વિકીકરણનો અર્થ લખો. વૈશ્વિકીકરણનો અર્થ શું આવશે મિત્રો? કે કોઈ પણ એક દેશ કે જે
પોતાના દેશમાં અથવા પોતાના દેશની અંદર કોઈ બીજા દેશને અથવા તો પોતાના દેશને કોઈ બીજા દેશમાં નોકરી ધંધો અથવા તો નોકરી ધંધાને અહીંયા આપણે માત્ર ને માત્ર કોઈ વ્યક્તિ સ્વરૂપે લઈ શકીએ, પરંતુ કોઈ કંપની જે છે એ કંપનીને કોઈ એક દેશમાંથી બીજા દેશની અંદર જે પોતાની સ્થાપના કરવા માટે જે પરવાનગી આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો કે તેને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો કે વૈશ્વિકીકરણનો અર્થ શું આવશે? કોઈ પણ દેશ કોઈ અન્ય દેશને પોતાના દેશની અંદર ધંધો રોજગાર કરવાની છૂટ આપે અથવા તો સ્થાપના કરવા માટેની પરવાનગી આપવામાં આવે, બરાબર, તો તેને શું કહેવામાં આવે છે? તો કે વૈશ્વિકીકરણ તરીકે તેને ઓળખવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવે છે? તો કે વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ આપણે સેક્શન A અને સેક્શન B કે જે સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છે, બરાબર, અને સેક્શન C, D અને સેક્શન E ના જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન બેંક સાથે હવે આપણે આગળના વિડીયોની અંદર મળીશું. તો જોતા રહો એકમાત્ર આપણી YouTube ચેનલ IM એજ્યુકેશન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.